હે ગાઈસ, કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળું વ્લોગ. તમારા સૌનો નવા ફાળું વ્લોગમાં સ્વાગત છે. અને આજે છે શનિવાર અને બે ત્રણ કામે હવારના એ પતાવીશ અને જોઈએ આજે આલુપૂરી ખાવા જઈશું કે નહીં, કેટલા ટાઈમ થઈને થઈ ગયા અને બધા ભેગા ને તો એક બે જણા હશે બાકી. પર આજે મોનાર્કની છેલ્લી પરીક્ષા છે બોર્ડની, તો જોશું પછી. એટલે બાકી વ્લોગમાં બન્યા રહો. બાકી આગળ વ્લોગ વધારીને જોઈ ત્યાં આજે દોંધી કેમ જાય રહો. જીગર હારામાં જોઈ લે કોમ ચાલુ કરી. મૂવી ખાઉં છું. હજી બહાર ગાવાનું બાકી હે. બાઈક શૈલેષ અંકલ ઘરે આજે સ્પોન્સર બાય જીગર. યુગ જોઈ લેજે. સ્પોન્સર બાય ભાર્ગવ, અમે આવી ગયા ગામમાં. ભાર્ગવ જીગરને કાંઈક લેવું હતું. ભાર્ગવ આયરો જોશું હવે આ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. ફિલહાલ પર ઘરે પહોંચ્યા. કયું કામ બામ બે ત્રણ પતાવીને જીગરનું દુકાનનું કામ હતું ને આપણે આલુપૂરી ખાવા ગયા હતા બહુ ટાઈમ પછી. ચીઝવાળી એકદમ. જેને બી ખાવી હોય ભાઈ ખાવા જજો. ભાઈ આ પ્રમોશન જ કરતો, એકોર્ડિંગમાં ટેસ્ટ કહું, રિવ્યૂ દઉં. કેમ કે સુરતની તમે કેટલી આલુપૂરી ખાઈ લો, પણ મામા લાવી આલુપૂરી બેસ્ટ છે. મેં સુરતની બે ત્રણ જગ્યાએ ખાધું હોય, પર મામા લાવી આલુપૂરી અખરે. सूरत में खाधी है, बारडोली भी खाधी है અને નવસારી બી ખાધી है મેં બે ત્રણ જગ્યાએ. પર એકવાર તમે પલસણા આવીને ખાજો, મજા આવશે. Thanks. Love you. Forever. આયરી હજી એક કરડી હતી આયરી. હા લઈ લે. ના ના ના, હમ બીજી લઈ લઈશ. મેં વનમાં એને દઈ દે ને, પકડાઈ દે ને પાછી. પાછી જ દઈ દે ને. એમ કહી દે ને આ સ્ટીક બાંધી ભૂલી ગઈ છે. ફોન ફોન કર્યો કે નહીં કરો અહીંયા કોને? કોલેજ વાળાને? હવે કરીશ. એક ગેમ રમ્યા પછી તો મગજ થોડુંક એમ સતત પતકે આવી જાય ને બાબા. પ્રોફેશનલ વિષ્ણુ જોડે આપણે આજે મેચ ચાલુ કરીશું. બહુ દિવસ પછી આપણે કેટલાથી થઈ ગયા? બહુ દિવસ થઈ ગયા છે મહિના થઈ ગયો. જોયું. તો આજે ચાલુ કરશું આ મેચ પ્રોફેશનલ વિષ્ણુ જોડે. प्लेयर थोड़ा टाइम में यूट्यूब चालू करने आ रहा है, जल्द सपोर्ट हिम. चैनल इन बायो डिस्क्रिप्शन. ए काट दो कुछ भी आ गयो पॉकेट. મેસી ઓલું મેસી વાળું. હવે સેન્ટર પોકેટ એલાઉડ તો આ વાળું પોકેટ હાલ. रगड़ो मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. એ ડબલ માં ગયો. ઓય ફાઉલ, ટુ ટચ શોટ. મેં મારા બ્લોકમાં બે દડા નાખ્યા હતા. તારામાં કેટલા જાય જોઈ? મારામાં બે ગયા હતા. જરાક ખાંસી આવી રહી. તો હાલ પર સ્પોર્ટ ક્લબથી ઘરે આવી ગયા. હમણાં મસ્ત જમી બમી લીધું મેં અને એક્ઝેક્ટ આપણા 1 વાગેરા અને 1:30 વાગે મેં ને જીગર જનારા અહીં બારડોલી. આપણે કોલેજે ત્યાં બારડોલીમાં ફેમસ તો ના કહેવાય, પર
હે તમને બતાવીશ વચ્ચે નામ મને દિમાગમાં મોઢામાં નથી આવતું, કાંક યુથ કાંક નામે હવે એકવાર જોઈ અને બાકી વ્લોગમાં બને રહો, તમને બતાવીશ પૂરેપૂરું ભાઈ કોલેજ કેવી એ કઈ જગ્યાએ ને કેના સામે. પહેલાં મને નથી ખબર, મારા દોસ્તાર ત્યાં ભણેલા 1-2 12માં હતા ભેગા, પર હવે જઈ આવી અને જોઈ. તો હાલ પર નીકળી જાય માલિબા માટે વિગર. તો હવે જોઈ શું કહેરા કેટલા વાગ્યાથી ચાલુ હોય લોકેશન જરૂર પડશે. કાઢેલી તો પહેલાં પછી વાત. બારડોલી ચોકડી કેમ કે આગળ કેમેરા દેખાય રહ્યા, જરાક હેલ્મેટ પહેર લે, મેમોનો કાંઈ ભરોસો નહીં. बात तो सही है दौड़ना तो पड़ता है. કેમ કે આજકાલ સરકારને પૈસા જ ખપેરા, હાઈવેને બનાવ્યા એટલે. પછી આવ્યા 2 વાર ફરવાઈ ગયા, પણ પછી આવ્યા જો આ એનું PCA રોડ માર્યો એને ગાડી મૂકી દીધી. પછી જોઈ લઈએ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ઉભી જો ટેકનોલોજીકલ એ જોજી હોડે યાર ટીચરમાં ગલાઈ જતા હોડે જાનો. હા જોઈએ આયરો લખેલું હમ આજે તું. તમને ક્લિપ બતાવી એ કાં કે માલીબા કોલેજ. મેં બી પહેલાં અહીંયા આવવાનું વિચાર્યું હતું, પર પછી રહેવા દીધું. ભાઈ એટલું પરા આવે કોણ, બરાબર ને, એટલું પરા આવે કોણ કોલેજમાં અહીંયા. મેં આ તો મેં કહેતો તો આ રજા જ હતી ને આજે, પહેલો શનિવાર ને. પહેલો શનિવાર હતો હા. યાર, આપને સપનું થોડી હતું પહેલો શનિવારમાં કોલેજ રજા હોય. ભાર્ગવની રજા હતી તે આ પીપી સવાણીમાં. છોકરાઓને રજા હતી, ટીચરને થોડી રજા હોય. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. પહેલાં ને ત્રીજો કીધો ને. હા, આ લોકોની એડમિશન ઓફિસ હોય ઓલી બાજુ, અહીંયાથી એન્ટ્રી. પોલ કોલેજ બધી પૂરી ચડ્ડી ખોલવાની આ લોકોની, તે ખોલી રાતે 20% કમિશન એવો કોઈ કમિશન નથી. લાઈવ અને કોલેજવાળાએ કીધું ભાઈ સોમવારના આવજો, સોમવારના ચાલુ હશે. ત્યાંના એડમિન ઓફિસમાં જે 2 માણસ આવી જશે એટલે વાતચીત એના ભેગી કરી લેવાની જે હોય આગળનું. તો એ તો શું કે એમ કહી જાય કે સાઈડમાં હે બધા જે હોય ને સાઈડમાં ભેગા ઓફિસમાં. તો આ જ બ્લોગને કરીએ એન્ડ. તમને મળું બીજા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ. તમને બ્લોગમાં મજા આવી રહી, રિસ્પોન્સ દો, કોમેન્ટ કરો મજા આવી રહી એમ કરીને. તો આગળ હજી મીમવાળા બનાવીને ટ્રાય કરીશ, અખરવાળા એકદમ જોરદાર ફાળો. તો થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ. તમને મળો બીજા બ્લોગમાં.